સોશિયલ મીડિયા દ્વારા મળેલા મિત્રો અને તેમના દ્વારા બનાવેલ ગ્રુપ એટલે અવસર. આ ગ્રુપમાં સાહિત્ય અને ભાષા અને સુર સંગીત સાથે લોકો જોડાયેલા છે. આજે અમદાવાદ ખાતે આ જ ગ્રુપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેન્દ્ર પોશિયા 5 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. આવો જાણીએ શું કહે છે પોતાના ગ્રુપ વિશે તેઓ. ઉત્તરાયણ નજીક છે એટલે એવું કહું કે અમે એને સ્નેહ, સૂર અને શબ્દની લુગદીમાંથી બનાવેલા પાયેલા દોરાથી એકબીજાની સાથે અમે જોડાયેલા છીએ. એમાં અમે વ્યાવસાયિકપણાનો કોઈ પણ કાચ ઉમેર્યો નથી. એટલે આ કાપતો નથી, પણ અવસરનો પતંગ સતત અને સતત બુલંદ થતો જાય છે અને બુલંદ રહેશે. એટલે કોઈ પણ જાતના વ્યાવસાયિકપણાના હેતુ વગર, કોઈ પણ ભાષાને બચાવવાના દાવા વગર, માત્ર ને માત્ર શબ્દ અને સૂરની હૂંફમાં અમે એકબીજા સાથે જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું. આ ગ્રુપમાં લોકો પોતાની રીતે પોતાની જવાબદારી સમજીને કાર્ય કરતા હોય છે. પૂજા રાવલ છેલ્લા 3 વર્ષથી આ ગ્રુપમાં કાવ્ય પઠન કરે છે. જેને પણ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હોય એના માટે અવસર એક પાયાનું પગથિયું કહી શકાય, એવું કહીએ તો પણ ચાલે. અવસરથી મને ઘણી તકો પણ મળી છે આગળ, જે કદાચ બીજેથી ના મળી શકી હોત. અવસરમાં આવ્યા પછી મારા સિંગિંગમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ પણ મને જોવા મળ્યું છે. આ ગ્રુપ અમદાવાદ સિવાય ગુજરાતના ઘણા શહેરોમાં પણ વિસ્તરેલું છે. આ કાર્યક્રમમાં વિવિધ કલાકારોએ કાવ્ય પઠન કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.